બાંગ્લાદેશમાં ઇસ્કોન નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી. ભારતના વિદેશ મંત્રાલયે એટલે કે MEA બાંગ્લાદેશમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ એટલે કે ઇસ્કોનના પ્રખ્યાત નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. MEA એ ભારપૂર્વક જણાવ્યું કે ઇસ્કોન એ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થા છે જે તેના મહત્વપૂર્ણ સામાજિક સેવા યોગદાન માટે જાણીતી છે. એક નિવેદનમાં MEA એ હાઇલાઇટ કર્યું કે તેમણે આ મુદ્દાને પહેલેથી જ ઉઠાવ્યો છે અને તેઓ આક્ષેપ રાખે છે કે ચિન્મય કૃષ્ણદાસ સંબંધિત કાનૂની પ્રક્રિયાઓ ન્યાયસંગત, ન્યાયી અને પારદર્શક રીતે કરવામાં આવશે. ધરપકડને કારણે બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં વિરોધ અને અશાંતિ ફાટી નીકળી છે, જેમાં ઘણા લોકો તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી રહ્યા છે. ચિન્મય કૃષ્ણદાસની દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક નિંદા થઈ છે. ધરપકડને કારણે બાંગ્લાદેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોના વર્તન અંગે ચિંતા ઊભી થઈ છે. ઢાકા અને ચિટ્ટાગોંગ જેવા શહેરોમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે, જ્યાં દાસના સમર્થકોની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ છે. ભારત સરકારે બાંગ્લાદેશી અધિકારીઓને દેશના તમામ અલ્પસંખ્યકો, જેમાં હિન્દુઓનો સમાવેશ થાય છે, ની સુરક્ષા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો છે. MEAનું નિવેદન વિદેશમાં તેના નાગરિકોના અને ભારતીય મૂળના લોકોના અધિકારોની રક્ષા કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. You also asked a question regarding ISKCON. We see ISKCON as a globally well-regarded organization with a strong record of social service. As far as the question of the arrest of Sri Chinmay Das is concerned, we had made a statement on that, and it is our expectation that cases against individuals, as far as they are concerned, these legal processes are underway, and we hope and we expect that these processes will be dealt in a fair, just and transparent manner, ensuring full respect of their legal rights of these individuals and all those who are concerned.